શિવપુરાણ ભાગ 142। સૂતજી કહે છે, હવે હું ઘુર્મેશ નામના જ્યોતિર્લિંગનો પ્રાદુર્ભાવ અને એના મહાત્માનું વર્ણન કરીશ। હે મુનિવરો, ધ્યાન દઈને સાંભળો। દક્ષિણ દિશામાં એક શ્રેષ્ઠ પર્વત છે, જેનું નામ દેવગિરી છે। તે દેખાવમાં અદ્ભુત તથા નિત્ય પરમ શોભાથી સંપન્ન છે। એની પાસે કોઈ ભારદ્વાજ કુળમાં ઉત્પન્ન સુધર્મા નામના બ્રહ્મવેતા બ્રાહ્મણ રહેતો હતો। એની પ્રિય પત્નીનું નામ સુદેહા હતું। તે સદા શિવ ધર્મનું પાલન કરવામાં રહેતી હતી। ઘરના કામકાજમાં કુશળ હતી અને સદા પતિની સેવામાં લાગી રહેતી હતી। દિવસે શુદ્ધમાં પણ દેવતાઓ અને અતિથિઓના પૂજક હતા। તે વેદ વર્ણિત માર્ગ પર ચાલતા હતા। નિત્ય અગ્નિહોત્ર કર્યા કરતા। ત્રિકાળ સંધ્યા કરવાથી એમની કાંતિ સૂર્ય સમાન હતી। તે વેદ શાસ્ત્રના મર્મજ્ઞ હતા અને શિષ્યોને ભણાવ્યા કરતા હતા। શિવ સંબંધી પૂજન વગેરે કાર્યમાં સદા લાગી રહેતા હતા। એ સ્વયં શિવ ભક્ત હતા જ શિવ ભક્તો સાથે બહુ પ્રેમ રાખતા। આટલું બધું હોવા છતાં એમને પુત્ર નહોતું। તેથી બ્રાહ્મણને તો દુઃખ થતું નહોતું, પરંતુ એમની પત્ની બહુ દુઃખી રહેતી હતી। પડોશીને બીજા લોકો પણ મહેણા ટોણા માર્યા કરતા હતા। તે પોતાના પતિને વારે વારે પુત્ર માટે પ્રાર્થના કરતી હતી। પતિ એને જ્ઞાન ઉપદેશ આપીને સમજાવતા હતા, પરંતુ એનું મન માનતું નહોતું। છેવટે બ્રાહ્મણે કોઈ ઉપાય પણ કર્યો, પરંતુ તે સફળ ન થયો। ત્યારે બ્રાહ્મણીએ અત્યંત દુઃખી થઈને બહુ જ હઠ કરીને પોતાની બહેન કુસુમા સાથે પતિનો બીજો વિવાહ કરાવી દીધો। વિવાહથી પહેલાં સુધર્માએ એને સમજાવ્યું હતું કે આ સમય તો હું બહેનને પ્રેમ કરીશ રહીશો, પરંતુ જ્યારે એને કુસુમાની પુત્ર થઈ જશે ત્યારે એની સાથે સ્પર્ધા કરવા લાગીશ। એણે વચન આપ્યું કે હું બહેનની સાથે ક્યારેય ઈર્ષાદાર નહીં કરું। વિવાહ થઈ ગયા પછી કુસુમા દાસીની જેમ મોટી બહેનની સેવા કરવા લાગી। સુદેહા પણ એને બહુ પ્રેમ પ્યાર કરતી હતી। કુસુમા પોતાની શિવભક્ત બહેનની આજ્ઞાથી નિત્ય 100 પાર્થિવ લિંગ બનાવીને વિધિપૂર્વક પૂજા કરવા લાગી। શંકરજીની કૃપાથી એને એક સુંદર સૌભાગ્યવાન અને સદગુણ સંપન્ન પુત્ર થયો। કુસુમાનું માન થોડું વધ્યું, તેથી સુદેહાના મનમાં ઈર્ષા ઉત્પન્ન થયા। સમય પર એ પુત્રનો વિવાહ થયો। પુત્ર વધુ ઘરમાં આવી ગઈ। હવે તો એ સુદેહા વધારે ને વધારે બળવા લાગી। એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ। એક દિવસ રાત્રે સૂઈ ગયેલા પુત્રને છરા મારીને એને ટુકડા કરી નાખ્યા અને કપાયેલા અંગોને તળાવમાં લઈને ફેંકી દીધા। જ્યાં કુસુમા પ્રતિદિન પાર્થિવ લિંગોનું વિસર્જન કરતી હતી, પુત્રના અંગોને તળાવમાં ફેંકીને તે પાછા ફરી અને ઘરમાં સૂ ઉપર ઊંઘી ગઈ। કુસુમા સવારે ઉઠીને પ્રતિદિનની પૂજા વગેરે કર્મ કરવા લાગી। શ્રેષ્ઠ બ્રાહ્મણ સુધર્મા સ્વયં નિત્ય કર્મમાં લાગી ગયા। આ સમયની જ્યેષ્ઠ પત્ની સુદેહા પણ ઉઠી અને ખૂબ જ આનંદથી ઘરના કામ કરવા લાગી, કેમ કે એના હૃદયમાં પહેલાં જે ઈર્ષાની આગ હતી તે હવે ઓલવાઈ ગઈ। પ્રાતઃકાળે જ્યારે વહુએ ઉઠીને પતિની સૈયાને જોઈ તો એ તો લોહીથી ભીની જણાઈ। એના પર શરીરના કોઈ ટુકડા દેખાયા। એનાથી બહુ દુઃખ થયું। એણે સાસુની પાસે આવીને નિવેદન કર્યું, હે ઉત્તરો કાલ પાલન કરનારા, આપના પુત્ર ક્યાં ગયા? એમની સૈયા તો રક્તથી ભીની છે અને શરીરના ટુકડા જાણ્યા છે। હાય, હું તો મરી ગઈ। આવું કહીને બેટાની પ્રિય પત્ની જાત જાતના કર્મવિલાપ કરતાં કરતાં રડવા લાગી। સુધર્માની મોટી પત્ની સુદેહા પણ હાય હું મરી ગઈ એવું કહીને દુઃખમાં ડૂબી ગઈ। કુસુમા પણ એ સમયે તો વધુના દુઃખને સાંભળીને પોતાના નિત્ય પારસી પૂજનના વ્રતથી ઉચ્છલિત ન થઈ। એનું મન પુત્રને જોવા માટે લેશ માત્ર પણ ઉત્સુક થયું નહીં। એના પતિની પણ એવી જ અવસ્થા હતી। જ્યાં સુધી નિત્ય નિયમ પૂરા ના થાય ત્યાં સુધી બીજી કોઈ વાતથી ચિંતા નથી। બપોરે પૂજન સમાપ્ત થયા પછી કુસુમાએ પોતાના પુત્રની ભયંકર સૈયા પર દૃષ્ટિપાત કર્યો, તેમ છતાં એણે મનમાં કિંચિત માત્ર દુઃખ ન પામ્યું। એ વિચારવા લાગી, જે એમણે પુત્ર આપ્યો તો એ જ એની રક્ષા કરશે, તે ભક્તિપ્રિય કહેવાય છે। કાળના પણ કાળ છે એનું સત્પુરુષના આશ્રય છું। એકમાત્ર પ્રભુ સર્વશ્રેષ્ઠ શંભુ જ અમારા રક્ષક છે। એ તો માળા બુધનાર પુરુષની જેમ જેમને જોડે છે। તેથી હવે મારે ચિંતા કરવાનો અર્થ શું? ચિંતા કરવાથી શું થશે? આમ વિચારીને શિવને ભરોસે ધૈર્ય ધારણ કર્યું અને એ સમયે દુઃખનો અનુભવ ન કર્યો। શિવના નામોનું ઉચ્ચારણ કરતી રીતે તે તળાવને કિનારે ગઈ। એ પાર્થિવ લિંગોને તળાવમાં પધરાવતી જ્યારે એ પાછી તરફ આવવા લાગી ત્યારે તો તેને પોતાનો પુત્ર તળાવ કિનારે જ ઊભેલો જણાયો। સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, એ સમયે ત્યાં પોતાના પુત્રને જીવિત જોઈને એની માતા કુસુમાનો તો હર્ષ થયો અને ન વિષાદ થયો। એ પૂર્વ સ્વસ્થ જ બની રહી। એ સમયના પર સંતુષ્ટેલા જ્યોતિ સ્વરૂપ મહેશ્વર શિવ શીઘ્ર જ એની સામે પ્રગટ થઈ ગયા। શિવ બોલે, હે સુમુખી, હું તમારા પર પ્રસન્ન છું, વરદાન માગું।
તારી દુષ્ટ શોકને આ બધાએ બચ્ચાને મારી નાખ્યો, તેથી હું એને ત્રિશૂળથી મારીશ. સૂતજી કહે છે ત્યારે ઘુસમાએ શિવને પ્રણામ કરીને વરદાન માગ્યું, હે નાથ, આ સૂર્ય મારી મોટી બહેન છે, જેથી આપે એની રક્ષા કરવી જોઈએ. એણે તો ભારે ઉપકાર કર્યો કે તમે એના પર ઉપકાર શા માટે કરો છો? દુષ્ટ કર્મ કરનારી સૂર્યા તો મારી નાખવાને જ યોગ્ય છે. ઘુસમા બોલી, હે દેવ, આપના દર્શન માત્રથી પાતક ઉભા રહેતા નથી. આ સમયે આપના દર્શન કરીને એના પાપ ભસ્મ થઈ જાય. એ અપકાર કરનારાઓ પર ઉપકાર કરે છે, એના દર્શન માત્રથી પાપ દૂર ભાગી જાય છે. એ પ્રભુ, આ અદ્ભુત ભગવત વાક્ય છે, મેં સાંભળી રાખ્યું છે. એટલા માટે સદાશિવ જેણે આવું કુકર્મ કર્યું તે જ કરી. હું એવું શા માટે કર્મ કરું? સૂતજી કહે છે, ઘુસમાના આવા કથન પર દયા સિંધુ ભક્તો અચલ મહેશ્વર વધારે પ્રસન્ન થયા અને બોલ્યા, હે ઘુસમે, તમે બીજું કંઈ વધારાનું એક બીજું વરદાન માગો. હું તમારી માટે હિતકર વરદાન અવશ્ય આપીશ. ભગવાન શ્રીની વાત સાંભળીને ઘુસમા બોલી, હે પ્રભુ, જો આપ વરદાન દેવા ચાહો છો તો લોકોની રક્ષા કરવા માટે સદા અહીં નિવાસ કરું અને મારા નામથી જ આપની ખ્યાતિ થાય. ત્યારે મહેશ્વર શિવે અત્યંત પ્રસન્ન થઈને હું તમારા જ નામે ઘુસમેશ્વર કહેવાઈશ અને સદાય નિવાસ કરીશ અને બધાને માટે સુખદાયક થઈશ. મારું સુખ જ્યોતિર્લિંગ ઘુસમેશ નામે પ્રસિદ્ધ થશે. આ સરોવર શિવલિંગોનું આલય થઈ જશે અને તેથી જેની ત્રણેય લોકમાં શિવાલય નામે પ્રસિદ્ધ થાવ. આ સરોવર સદા દર્શન માત્રથી સંપૂર્ણ મનોવાંછિત આપનાર હોવું. હે સુવર્તે, તમારા વંશમાં થનારી 101 પેઢીઓ સુધી આવા શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થશે, એમાં સંશય નથી. એ બધા સુંદર શ્રી ઉત્તમ ધન અને પૂર્ણ આયુષ્થી સંપન્ન થશે. આવું કહીને ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા. એમની ઘુસમેશ નામે પ્રસિદ્ધ થઈ અને સરોવરનું નામ શિવાલય થઈ ગયું. સુસરમાં ઘુસમા અને સુદેહા ત્રણેય આવીને તત્કાળ જ એ શિવલિંગની 101 દક્ષિણાવર્ત પરિક્રમા કરી. પૂજા કરીને પરસ્પર મળીને મનનો મેળ દૂર કરીને બધા ત્યાં બહુ સુખનો અનુભવ કરવા લાગ્યા. પુત્રને જીવી જોઈને સુદેહા બહુ જ લજ્જિત થઈ અને પછી ઘુસમા પાસે ક્ષમા પ્રાર્થના કરીને પોતાના પાપના નિવારણ માટે પ્રાર્થિત કર્યું. હે મુનીશ્વરો, આ પ્રકારે તે ઘુસમેશ્વર લિંગ પ્રગટ થયું. એમના દર્શન અને પૂજન કરવાથી સદા સુખની વૃદ્ધિ થાય છે. હે બ્રાહ્મણો, આ રીતે મેં તમને 12 જ્યોતિર્લિંગનો મહિમા બતાવ્યો. એ બધા લિંગ સંપૂર્ણ કામનાઓના પૂર્વક તથા ભોગ અને મોક્ષ આપનારા છે. જે આ જ્યોતિર્લિંગોની કથા વાંચશે પણ છે એને સાંભળશે તે સર્વ પાપથી મુક્ત થઈ જશે. મુક્ત થઈ જાય છે તથા ભોગ અને મોક્ષ મેળવે છે. ભાગ 142 પૂરો.